હેલોવિંગ કેરી લાકડીએ રામ્ય સીતાને માયરા જોને ફૂલ કેરે દલુડીએ સીતાએ વેરવાળ્યા જો. તો મિત્રો આજનો વિડીયો છે ને બહુ ખાસ થવાનો છે, કારણ કે આપણી સાથે છે જયદીપભાઈ મકવાણા, જે દોહા અને સાહિત્ય કલાકાર જે આપણે કહીએ ને છે તેમાં બેસ્ટ અને પ્રતિષ્ઠિત છે. તો જયદીપભાઈ છે ને આપણને દોહા અને સાહિત્ય છે એ સંભળાવશે. તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયોને છે ને ખૂબ જેટલો બને એટલો આગળ વધારવાનો છે, કારણ કે જયદીપભાઈની નવી એક શરૂઆત છે. તો ચાલો તમને બધાને સંભળાવીએ સાહિત્ય અને દોહા જે જયદીપભાઈ આપણને સંભળાવશે. તો જયદીપભાઈ સંભળાવશો ને તમે? ચોક્કસ છે, સંભળાવું જ તને. હા, તો ચાલો જયદીપભાઈના દોહા અને સાહિત્ય જે ગીતો છે, સાહિત્યના ગીતો તે સાંભળીએ આપણે. તો ફાઇનલી આપણી સાથે જયદીપભાઈ અત્યારે આપણે બેસી ગયા છીએ બાકડા ઉપર, અને જયદીપભાઈ આપણને દોહા અને સાહિત્યના ગીતો જે સંભળાવવાના છે. તો જયદીપભાઈ સંભળાવવા માટે તૈયાર છો ને? તૈયાર ભાઈ. તો ચાલો જયદીપભાઈ સંભળાવો આપણને દોહા અને સાહિત્યના જે ગીતો છે તે. આપણે શરૂઆત કરીએ સાહિત્યથી. આલ્યો માઇક લઈ લો, માઇકથી સંભળાવો એટલે બધાને સ્પષ્ટ રીતે સંભળાય. તો આપણે સાહિત્યથી શરૂઆત કરીએ. જેમ કે પહેલાનો આપણે દુહા લઈ લઈએ. જેમ કે પારણે થોડો બાપ એનો ધીંગાણે લડતો હોય ને પારણે બાળક ધૂતો હોય, એની માં તો સીતાએ જડતી હોય ને ત્યારે કહેવાનું માન થાય ત્યારે, એ પારણે સૂતો એ બાળક ને નો બાપ ધીંગાણે લડે, હજી મરમાં ચોવાઈ માવડી જેને જય સીતાએ ચડે, હજી ખુલી એની રાખવા ડેલી, હે આયલ તું આવજે વેલી, હે ખુલી એની રાખવા ડેલી, આયલ તું આવજે વેલી. વાહ ભાઈ વાહ. તો જો જયદીપભાઈનો અવાજ જુઓ તમે ખાલી, કેવો સુંદર મજાનો, અને કેવા સાહિત્યના જે દુહાઓ ગાય છે, સાહિત્યના ગીતો અત્યારે. તો તમને આ એક પહેલી ઝલક તમને બધાને બતાવી દીધી કેવી રીતની છે ઝલક. તો જયદીપભાઈ આપણે બીજું એક સંભળાવો સરસ મજાનું. બીજું આપણે સંભળાવી દઈએ આપણે રામ ને સીતાના વખતના સમયનું. હા, કારણ કે રામ જયારે વનમાં ફરતા ત્યારે તો ફૂલના દළුએ રમતા જાય. હા, એનું આપણે ગીત સંભળાવી જ્યારે કહેવાનું મન થાય ત્યારે, હેલોવિંગ કેરી લાકડીએ રામ્ય સીતાને માયરા જોને ફૂલ કેરે દલુડીએ સીતાએ વેરવાળ્યા જો, તારા માથાનો એંબોડો રે ઓ ગિરધારી, જાણ વેણી કેરો ગજરો રાજવણ ગળુલિયો ચડાવ રે ઓ ગિરધારી. વાહ ભાઈ વાહ. તો જયદીપભાઈએ તો આપણને બીજો દોહો અને સાહિત્યનું બીજું ગીત આપણને સંભળાવી દીધું છે. તો અવાજ તમને કેવો લાગે ચોક્કસપણે છે ને કોમેન્ટમાં હારે હારે લખવાનું જ છે, અને વિડીયોને છે ને એ શેર કરતો જ રહેવાનો છે. તો જયદીપભાઈ આપણને ત્રીજો દોહો અને જે સાહિત્યના જે ગીત છે ત્રીજું સંભળાવશે આપણને. ત્રીજો છે આપણે મર્દાનગી વાળો. હા, જાણે કે પેલા કહેતા બંદૂક બારમ મારમ મારમ, તો એ તમને સંભળાવી દઈ. હા. દરી દરી તલવારમ કમર કટારમ, ધન ધન ધારમ કંટારમ, બંદૂક બારમ મારા મારમ, હાકારે હોકારમ, નિંદર તારમ, મુખ ઉચારે રામ નથી, વિતમાં વનવાનું રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી ભાઈ, ના મર્દોનું કામ નથી. વાહ ભાઈ વાહ. બાકી આમાં જોરદાર આપણને કંઈક બહુ મજા આવી. પણ ના મર્દોનું કંઈક મર્દાનગી વાળું સ્પષ્ટ થાય તમને, આમ ફીલ થાય કે આમ આપણે આમ હાથમાં તળે બાકાજી બોલાવી દી. હા, બરોબર છે, બરોબર છે. તો જયદીપભાઈ આપણને ચોથું ગીતમાં સંભળાવવા માટે રેડી છો ને? રેડી. જયદીપભાઈ પાસે છે ને દુહા અને છંદ અને છે ને આ સાહિત્યના ગીતો છે ને ખૂટે એમ જ નથી. અને બાકી છે ને તમને માઇક જયદીપભાઈને પકડાઈ દઈએ ને આપણે, માઇક અને તબલા અને મંજીરા ને બધું, એટલે તમારે કંઈ ઘટે જ નહીં એવું મને એવું લાગે છે. તો જયદીપભાઈ ચોથું આપણને સંભળાવો. તો આપણે કહીશું શિવાજીનું હાલરડું. હાલો. હે આબમાં ઉગ્યો એ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, હે શિવાજી ને નીંદરું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજી ને નીંદરું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે, હે આજ પોડી લેજ બાળ મારા તું, કાલ તારે હવાર રે શિવા, કાલ તારે સવાર, શિવાજી ને નીંદરું ના આવે, માતાજી જબાઈ ઝુલાવે. વાહ ભાઈ વાહ. બાકી જો કેવો મધુર અને કેવો સુંદર મજાનો કંઠ છે જયદીપભાઈનો. બાકી કાંઈ ઘટે નહીં એવો કંઠ છે. બાકી તમને બધાને કેવો લાગે પછી કોમેન્ટ કરતા રહેજો. ને જયદીપભાઈને આપણે આગળ લઈ જવાના છે, એ આપણે ફાઇનલ જ છે, એમાં કાંઈ ઘટે જ નહીં. બાકી કેવો છે કંઠ તમે કોમેન્ટ કરતા જ રહેજો. તો જયદીપભાઈ હજી આપણને સંભળાવજો કે? અરે સંભળાઈ દઈ ને હજી.
તો ચાલો હજી એક આપણને દોહો અને સંત છે એ આપણને સંભળાય છે. તો આપણે ગોપાલ ભવનનું સોંગ આ ન્યૂ ટ્રેન્ડિંગ હાલે હા એ ગાઈશું આપણે. હે ઊંચી ના રહી જોને યુજળી અને વળી જોળ ભરવાને જાય હે આમ પરદેશી યારે તારી પ્રીતડી પછી એ તો યુભી જોલા કાય મારી આંખે યુ જાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત લડી. વાહ ભાઈ વાહ, બાકી જોરદાર કંઠ છે હો જયદીપભાઈનો. તો મિત્રો છે ને વિડીયો તમને બધાને ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ આપણે કરવાનું જ છે, પણ છે ને શેર કરવાનું ભૂલવાનું જ નથી, કારણ કે જયદીપભાઈને આપણને આગળ લઈ જવા છે આપણે, એ ફાઇનલ છે એની વાત ફાઇનલ જ છે. અને જયદીપભાઈને છે ને જોરદાર આમ મતલબ તમે આપણે કહી ન શકીએ એવી રીતના છે, કેમ કે કેમેરાની સામે બોલવું કાંઈ નાની માના ખ્યાલ નથી એમ કહી શકીએ આપણે. અને જયદીપભાઈ અવારનવાર છે ને ડાયરામાં પણ જતા રહે છે, જ્યાં પણ ઘણી બધી મોજ લોકોને કરાવે છે. તમે બધા એના વિડીયો જોયા જશે જયદીપભાઈના વિડીયો. અને આપણે છે ને હવે એને સોશિયલ મીડિયાની દુનિયામાં છે ને આપણે એને આગળ લઈ જવાના છે. તો જયદીપભાઈને છે ને ખૂબ ખૂબ આભાર કે આપણી સાથે આવ્યા ને એનો આપણે વિડીયો બનાવ્યો. તો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જયદીપભાઈને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો જયદીપભાઈ કંઈ કહેવા માગશો તમે? તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધારજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર. જય શ્રી રામ. તો જયદીપભાઈએ કહી દીધું છે એમ કરી નાખજો. તો બધાને જય માતાજી, આવજો.